અંકલેશ્વર અને હાસોટ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેની ચૂંટણી આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ છે. મતદારોમાં વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન મથકો પર લોકોની ભીડ જામી હતી. તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તો હાસોટમાં 2 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની બેઠક પર મતદાન શરૂ થયું હતું. તાલુકા અને જિલ્લા પંચાયતમાં મતદાતા સવારે ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બપોરે ગરમીનો પારો 44 પહોંચતા જ મતદાતા મતદાનથી દૂર રહી ઘરે જ રહેવાનું હિતાવહ બન્યું હતું, જેને લઈ ઉમેદવારો અને ટેકેદારો દોડતા થયા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે દરેક મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય. ચૂંટણી અધિકારીઓએ મતદારોને મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે.